હેલો માય યુટ્યુબ ફેમિલી, આઈ હોપ કે તમે બધા મજામાં હશો। આજનો વિડીયો મજેદાર રહેવાનો તો છેલ્લે સુધી બન્યા રહેજો। इतना सन्नाटा क्यों है भाई? તો મિત્રો, આપણે સૌથી પહેલા તો પીશું ચા, કેમ કે ચા વિના મને ચેન પડે નહીં। आतंक का दूसरा नाम बाबू भाई, 2 साल 20 रॉबरी, फिर भी कोई नहीं जानता हम। ગાઈસ, ચા પાણી પીને નવરાત જતા તો એક આવી ગયું પેશન્ટ ભેગું એક આવ્યું હતું, એક નાનું બચ્ચું। આપણા લાલુભાઈ તો બચ્ચીને રમાડવા માંડ્યા। शाबाश बेटा, बहुत बढ़िया। क्या रे भीख मंग्या? હજી તો હું બેસવાનું કરતો હતો, તા ઢીંગલી મને એમ કહે કે મને તેડી લે, તો મેં એને તેડી લીધી। अच्छा મિત્રો, આપણે પેશન્ટનું કરી લીધું છે ડ્રેસિંગ। लेकिन एक सेकंड ये क्या है? તો મિત્રો, હવે આપણે જવાનું થયું છે અગાસીએ સ્ટોરેજ રૂમમાં કંઈક વસ્તુ લેવા માટે। તો જઈ कसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। તો ગાઈસ, આપણે અગાસી ઉપર આવી ગયા છીએ ફાઇલોની ક્લિપ લેવા માટે। ગાઈસ, હું સ્ટોરેજ રૂમમાં આવતા જ જોઉં છું કે ચંદુ બાપા તમારી પહેલા પૂગી ગયા છે। बहुत तेज हो रहा है बहुत। મિત્રો, તો આપણે કોથરામાંથી કાઢી લીધું છે ફાઇલોની ક્લિપું। ગાઈસ, મેં મારા 2.5 કિલોના હાથમાં લઈ લીધી છે કેટલી બધી ક્લિપું। તો હવે આપણે નીચે જશું હોસ્પિટલે પાછા। जब ये 2.5 किलो का हाथ किसी पर पड़ता है ना, तो आदमी उठता नहीं, उठ जाता। નીચે આવતા જ પેશન્ટ આવી ગયું। પેશન્ટનું મેં પાડી લીધો એક્સરે। क्या बात है सर, क्या बात है सर। તે પછી ડ્રેસિંગ કરાવવા માટે એક બાપા આવી ગયા। ડ્રેસિંગ થઈ ગયા પછી ચંદુ બાપા તેમની 10 લાખની ગાડીમાં પેશન્ટને બહાર મૂકવા જાય છે। હોસ્પિટલના પેશન્ટોનું કામ પતાવીને આપણે જઈએ છીએ દુકાને બેસવા માટે। તો મિત્રો, હું આવી ગયો છું દુકાને। મને આવતા હતા બગાસા, તો આપણે હવે ચા પીએ। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। હું અહીંયા મારો વ્લોગને કરું છું ખતમ। મને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા। આવજો।